વૃદ્ધોએ કહ્યા પ્રમાણે ધ્યાનમાં રાખવા જેવી મહત્વની બાબતો. 1. જો તમે સ્થૂળતાથી પરેશાન છો અને તેનું કારણ ઓછું કરવાનું વિચારી રહ્યા છો, તો ટિંડોરા શાકનું સેવન શરૂ કરો. ટિંડોરામાં ફાઇબર ભરપૂર માત્રામાં જોવા મળે છે, જે પાચનતંત્રને સ્વસ્થ રાખે છે. આ ખાવાથી ભૂખ જલ્દી નથી લાગતી, જેના કારણે વજન કંટ્રોલમાં રહે છે. 2. જો તમે વધુ પડતી ચાનું સેવન કરો છો તો તમારું પેટ પણ ફૂલી શકે છે, જેના કારણે પેટમાં ગેસ બને છે, તમારા આંતરડા પણ ખરાબ થઈ શકે છે અને ઊંઘના અભાવને કારણે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. 3. તમારે દહીં સાથે ખાટા ફળોનું સેવન ન કરવું જોઈએ, તેનાથી તમારી પાચનક્રિયા પણ બગડે છે. નારંગી, સ્ટ્રોબેરી, લીંબુ વગેરેથી ન ખાવો. 4. ઘણા લોકો દૂધ અને દહીંનું એકસાથે સેવન કરે છે, જો કે તેમના અલગ-અલગ સ્વાદને કારણે તેમને એકસાથે ખાવાની મનાઈ છે કારણ કે તેનાથી અપચો અને એસિડિટી જેવી સમસ્યાઓ થઈ શકે છે. 5. જામફળના કેટલાક તાજા પાન લો, તેને પાણીમાં ઉકાળો અને પીસીને આ પેસ્ટને પિમ્પલ્સ પર લગાવવાથી ફાયદો થાય છે. 6. કેટલીકવાર નાભી તેની જગ્યાએથી સરકી જાય ત્યારે ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં વ્યક્તિને સીધું સૂવું, તેની નાભીની આસપાસ સૂકા આમળાનો પાવડર બનાવી તેમાં આદુનો રસ મિક્સ કરીને બાંધીને સીધા સૂવો. 2 કલાક સુધી આમ કરવાથી નાભી તેની જગ્યાએ આવી જશે અને દર્દ અને ઝાડા જેવી સમસ્યા પણ દૂર થઈ જશે. 7. ભોજન કર્યા પછી 1 કપ લસ્સીમાં 1 ચપટી શેકેલું જીરું અને કાળું મીઠું ભેળવીને પીવો. લૂઝ મોશનમાં તમને આરામ મળશે. 8. જો તમને માથું દુખતું હોય અને તમારી આંખોની સામે અંધારું આવી જાય તો 1 ચમચી સૂકા ધાણાને પીસીને સવારે 1 ગ્લાસ પાણીમાં નાખીને ગાળી લો. તેમાં 2 ચમચી સાકર નાખીને પીસીને 3-4 દિવસ સુધી સતત પીવાથી આ બધી ફરિયાદો દૂર થાય છે. 9. રાત્રે સૂતા પહેલા શેકેલા ચણા ખાવા અને પછી 1 ગ્લાસ નવશેકું દૂધ પીવાથી શ્વાસની નળી સાફ થાય છે અને અસ્થમાથી પણ રાહત મળે છે. 10. જો તમે ભોજન કર્યા પછી કંઈક મીઠી વસ્તુઓ ખાઓ છો તો તેની જગ્યાએ ગોળનું સેવન કરો, આ તમને શુગરની ફરિયાદથી બચાવશે. 11. અઠવાડિયામાં ઓછામાં ઓછા 1 વખત ઓલિવ ઓઇલથી તમારા માથાની મસાજ કરો. આમ કરવાથી તમારા માથાના વાળ સફેદ થતા બંધ થઈ જાય છે અને મજબૂત બને છે. 12. જો કોઈને પેરાલિસિસનો હુમલો આવે તો તરત જ તેને 50 થી 100 ગ્રામ હૂંફાળું તલનું તેલ અને કાચું લસણ ચાવવા માટે આપો. 13. 1 ગ્લાસ પાણીમાં થોડીક ગિલોય અને 5 થી 6 તુલસીના પાન નાખીને ઉકાળીને પીવો અને આ ઉકાળામાં 3 થી 4 પપૈયાના પાનનો રસ મિક્સ કરીને પીવો. તે ઝડપથી ડેન્ગ્યુ અને ચિકનગુનિયા માટે રામબાણ તરીકે કામ કરે છે. 14. જો ચહેરા પર ફોલ્લીઓ અને પિમ્પલ્સ હોય તો થોડા ચણાના લોટમાં થોડી મલાઈ અને 2 ચમચી લીંબુનો રસ નાખીને સારી રીતે મિક્સ કરો અને હવે આ મિશ્રણને અડધા કલાક સુધી ચહેરા પર લગાવો અને પછી આ ઘરેલું ઉપાયથી ચહેરો ધોઈ લો. કરચલીઓ દૂર થાય છે, ચહેરો ચમકદાર બને છે. 15. શિયાળાની બીમારીઓથી બચવા અને સ્વસ્થ રહેવા માટે તમારા આહારનું ધ્યાન રાખવું જરૂરી છે. શિયાળામાં તમારે કાળા મરી, આદુ, લસણ, તલ, કેસર અને ગોળ જેવી વસ્તુઓનું સેવન કરવું જોઈએ. 16. ગળામાં કાકડા અને ફોલ્લા હોય તો અડધા લીટર પાણીમાં 20 ગ્રામ મેથીના દાણા નાખીને ધીમી આંચ પર ઉકાળો અને પાણી ઠંડુ થાય એટલે ગાળી લો અને પછી તેમાં મીઠું નાખો. દિવસમાં 2 થી 3 વાર 5 થી 10 મિનિટ સુધી ગાર્ગલ કરવાથી કાકડાનો દુખાવો ઓછો થવા લાગે છે. 17. નાના બાળકોને દાંત ફૂટવા પર ખૂબ જ દુખાવો થાય છે. આ સિવાય ઉલટી, ઝાડા અને તાવ જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે. એક સમયે માત્ર 1 ચમચી નારંગીનું જ્યુસ આપો અને તમારા બાળકને દિવસમાં ઓછામાં ઓછા 3 વખત નારંગીનો રસ પીવો. 18. વાળને ખરતા અટકાવવા માટે દહીંનો ઉપયોગ ખૂબ જ અસરકારક છે. મજબૂત થશે અને વાળ સુંદર દેખાવા લાગશે.
19 કાળી મરી, સેલરી, મીઠું, જીરું, ધાણા, મોટી ઇલાયચી, ફુદીનો, કાળું મીઠું આ બધું 10 થી 10 ગ્રામની માત્રામાં લો અને 3 ગ્રામ લવિંગને પીસી લો. દરરોજ 3 ગ્રામ પાવડર પાણી સાથે લેવાથી પેટમાં આરામ મળે છે અને પેટના દુખાવા અને ગેસની સારવારમાં પણ તે ખૂબ જ ફાયદાકારક છે. 20 ઘૂંટણ અને સાંધાના દુખાવા માટે અશ્વગંધા, શતાવરી અને આમળાને સારી રીતે ભેળવીને દરરોજ સવારે પીવાથી સાંધાના દુખાવાની ફરિયાદ રહે છે તો પણ આ ઉપાય કરવાથી ફાયદો થશે. લસણના તેલમાં સેલરી અને હિંગ મિક્સ કરીને તેને ગરમ કરી સાંધાઓમાં માલિશ કરવાથી સાંધા અને ઘૂંટણના દુખાવામાં રાહત મળે છે. 21 ઘરગથ્થુ નુસ્ખા વડે હૃદયરોગની સારવાર માટે 20 ગ્રામ ગાજરનો રસ અને 40 ગ્રામ ગુસબેરીનો રસ મિક્સ કરીને પીવાથી બ્લડ પ્રેશર પણ નિયંત્રણમાં રહે છે. 22 જો કોઈને અડધા માથામાં દુખાવો થતો હોય તો માથાના જે ભાગમાં દુખાવો વધુ થતો હોય ત્યાંના નાકમાં ગાયનું શુદ્ધ ઘી નાખવું. 23 લીવરના સોજા અને નબળાઈ દૂર કરવા માટે 1 ગ્લાસ પાણીમાં 1 ચમચી મધ અને 1 ચમચી સફરજનનો સરકો ભેળવીને દરરોજ સવાર સાંજ પીવાથી લીવરને શક્તિ મળે છે અને ગરમી દૂર થાય છે. 24 ચહેરા પરના ખીલ દૂર કરવા માટે લીમડાના પાનને પાણીમાં ઉકાળીને તે પાણીથી ચહેરો ધોઈ લો. 25 કિડનીના રોગોથી બચવા અને તેની સારવાર કરવા માટે વધુ પાણી પીવાથી કિડનીમાં રહેલા ઝેરી તત્વો પેશાબ દ્વારા બહાર નીકળી જાય છે. 26 જો તમે વધુ પડતી ખાવાની આદતથી પરેશાન છો અને ભૂખ ઓછી કરવા માટેના ઉપાયો અપનાવવા માંગો છો તો તમારા ભોજનમાં કાળા મરી અને લીલા મરચાંનું સેવન કરવાથી ભૂખ ઓછી થાય છે અને સ્થૂળતા ઘટાડવામાં મદદ મળે છે. 27 જો ડેન્ગ્યુના લક્ષણો જોવા મળે તો ગિલોયનું સેવન પણ એક સારો ઉપાય છે. 28 ભોજનના અડધા કલાક પહેલા આદુને મીઠા સાથે ખાવાથી ભૂખ વધે છે. 29 ઘણા લોકો તેમના પાતળા શરીરથી પરેશાન રહે છે અને તેમના પાતળાપણું દૂર કરવા માટે કેટલાક ઉપાયો કરતા રહે છે. તેનું મુખ્ય કારણ છે ખરાબ પાચન તંત્ર. કબજિયાતની સમસ્યા પણ થાય છે. જો તમે તમારું વજન વધારવા માંગો છો તો પહેલા પેટના રોગોની સારવાર કરો અને તમારી પાચનતંત્રને સ્વસ્થ રાખો. 30 કાળી મરી ભેળવી દહીં ખાવાથી પાચનમાં મદદ મળે છે. 31 જો તમારું નાક બંધ છે તો રાત્રે સૂતા પહેલા દેશી ઘીના 1 કે 2 ટીપા નાકમાં નાખવાથી બ્લોક થયેલ નાક ખુલી જશે. મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર.